સંગઠનમાં કયા પ્રકારની રહેશે અને આ પ્રશ્ન તમને એટલે કરી રહ્યો છું કારણ કે થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠક કરી. ખૂબ સરસ પ્રશ્ન છે. આજે બહુ અદ્ભુત ઘટનાઓ બની છે. કોઈ પણ રાજકીય વ્યક્તિ બોલ્યો નથી, કોઈ પણ રાજકીય વ્યક્તિએ સ્ટેજ નથી માગ્યું, સામાજિક આગેવાનોએ સ્ટેજ નથી લીધું. સાહેબ આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. હું સાહેબ આને નાની વાત તમે સમજતા હોય તો મને ખ્યાલ નથી, પણ હું માનું તે ખૂબ ગૌરવપૂર્ણ છે. શંકરસિંહજીએ એવું કીધું કે હું બોલીશ પણ નહીં. એટલે આ રાજકીય મંચ નથી એવું હમણાં સાબિત પ્રસ્થાપિત કર્યું છે સાહેબ. આ ગૌરવપૂર્ણ ક્ષણ એની માટે અને મારી માટે છે કે આ રાજકીય પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યારે પણ રાજકારણ થતું હોય ત્યારે અમિતભાઈ માનની શંકરસિંહજીને મળ્યા એ ક્ષણનો હું સાક્ષી છું. મને ખ્યાલ છે શંકરસિંહજીને પણ સમાજની ચિંતા હતી. એમણે બોલાવીને એમની વાત પણ એમણે કરી કે ભાઈ સામાજિક રીતે જે પ્રશ્ન છે એની ચિંતા અમિતભાઈ ખુદ કરી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે. સમાજની અવગણના થઈ રહી છે એની ચિંતા એમને છે. એટલે હવે આ જે ડર હતો એને જ્યારે સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવે તો માનું છું ત્યાં સુધી આ ડરને એમણે સમજવો પડશે, એમણે સ્વીકારવો પડશે. અને આનાથી આપણને ભવ્યતા, અમને ક્ષત્રિય સમાજને, જે ક્ષત્રિયને લાગતા તમામ સમાજ જે એમની સાથે છે એમને બધાને સન્માન મળી રહેશે. અને જે રાજકીય જે રીતે બીજા રોટલા શેકી રહ્યા છે એવું રોટલા નથી શેકવા. અમારે રાજકીય અમારું જે પરિબળ છે, અમારી તાકાત છે એને સન્માન આપશો એટલી જ અમારી વિનંતી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબાએ નારાજગી વ્યક્ત કરી છે, શું છે આમાં? પદ્મિનીબા અમારે અદ્ભુત અંગ છે અને સમાજમાં આવો હોય અને હું એવું માનું ત્યાં સુધી એની ચર્ચા કરવી વ્યાજબી નથી. આપ સર્વને વિનંતી કરું, અમારે મોટું નથી થવું. કોઈ પણ સામાન્ય નાગરિક મોટો થતો હોય વાહિયાત વાતો બોલી સમાજ વિશે અથવા સમાજના કોઈ ભાઈ બહેનો વિશે તો માનું એ બધાને વિનંતી કરું છું. આપણે મોટું થવાનું મંચ આ નથી. ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે એકતાની વાત કરતો હોય ત્યારે આવા જે કોઈ પરિબળો, હું જેને અસામાજિક ન કહી શકું, હું ખરેખર દીકરી બા છે, ગૌરવપૂર્ણ કહેવાય, પણ હવે એને સભ્યતા થોડીક ચૂક્યા છે તો એમને હું સન્માનભેર કહીશ કે બેન આપણે આગળ વધો. પણ ક્યારે આગળ વધી શકાય? જેમ ફાવે એમ બોલવાથી ન વધી શકાય. આપણે સમાજમાં કામ કરો, 100% તમે આગળ વધશો. દીકરીઓ બહેનો બધી આગળ વધી શકે છે, કોઈ દીકરી પાછળ નથી. આપણે રીવાબાના નણંદ એ પણ અહીં હાજર હતા, એમણે પણ ગૌરવપૂર્ણ રીતે પોતે સન્માન બધા બહેનોનું કર્યું. એમણે હમણાં ફોટા પડાવતા તો હું દીકરીબાને મેં પૂછ્યું, મને એ ગૌરવ ક્ષણ બની. એક નાની એવી દીકરી છે, ચાંદલા કરવા આવી હતી, દીકરીએ મને એમ કીધું હું ફોટો પડાવી શકું? સાહેબ આ ઘટના બહુ નાની છે પણ એ દીકરીને એમ થયું કે ના મારે કામ કરવું જોઈએ, હું એક કાર્યકર છું, મેં આ કામ કર્યું હતું એટલે મને માન મળવું જોઈએ. તો એમને માન અમને આપવાનું મન થાય એવું કંઈક થાય તો સારું છે. ઓકે.